વડોદરામાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરતા ભાજપને રવિવાર સુધીનું અલ્ટિમેટમ અપાયું. રૂપાલાને દૂર નહીં કરાય તો આંદોલન કરવાની રાજપૂતોએ ચીમકી આપી. ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ કહ્યું કે અમે ભાજપને રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. રૂપાલા ન બદલાય તો ચૂંટણીમાં જવાબ આપીશું. ક્ષત્રિય સમાજ સોમવારે ઠરાવ પસાર કરશે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના મોડાસામાં રૂપાલાનો ઉગ્ર વિરોધ. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી. માંગ ન સ્વીકારે તો રાજપૂત સમાજ ભાજપનો કરશે બહિષ્કાર. કેશોદના કોયલાણા ગામે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરીને ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શિત કર્યો. રાજપૂત સમાજે રૂપાલાની સ્મશાન યાત્રા યોજી અને બાદમાં પુતળા દહન કરી વિરોધ કર્યો. રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી હતી. ભાજપ સામે ચીમકી ઉચ્ચારી હતી કે જો રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધ મતદાન કરશે. પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો. જયરાજસિંહની ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક પહેલા કરણી સેના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ. પદ્મિનીબા વાળાએ કહ્યું કે જયરાજસિંહ આપણા વડીલ ભાઈ, પરંતુ સમાધાનની વાત કરવાની થતી જ નથી. કોઈની માન મર્યાદા રાખવાની નથી થતી. મુદ્દો રૂપાલાની ટિકિટ રદ થાય તેનો છે. પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજના મહિલા આગેવાન આગરા પાણીએ ગીતાબા પરમારે કહ્યું કે રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાનો બહિષ્કાર કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારું સમાધાન. ગીતાબાએ કહ્યું કે ગોંડલમાં બેઠકમાં સમાધાન નહીં થાય. સમાધાન સમસ્યાનું નિરાકરણ નથી. રૂપાલા હશે તો તેની હાર નક્કી છે. પાર્ટીને સમાજના મત જોઈએ તો રૂપાલાની ટિકિટ પરત લેવી પડશે. સુરેન્દ્રનગરમાં રૂપાલાનું પુતળા દહન કરનાર 10 ક્ષત્રિયોની સામે ફરિયાદ દાખલ કરાઈ. જાહેરનામા ભંગની ફરિયાદ મુદ્દે પોલીસે ક્ષત્રિયોને પોલીસ સ્ટેશન બોલાવતા હોબાળો. પુરુષોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા રાજકોટની કોર્ટમાં ફરિયાદ. રૂપાલા સામે કલમ 499-500 હેઠળ બદનક્ષીની ફરિયાદ, જેને લઈને કોર્ટ દ્વારા સાક્ષીઓ સાથે 15 એપ્રિલના રોજ હાજર થવા માટેના આદેશ આપવામાં આવ્યા. ક્ષત્રિય આગેવાન આદિત્ય ગોહિલે કહ્યું કે મને કોર્ટ અને ન્યાયાધીશ પર સંપૂર્ણ ભરોસો છે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના બંગલાની સુરક્ષા વધારાઈ. ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ પછી કેન્દ્રીય મંત્રી રૂપાલા રાજકોટ સ્થિત બંગલે પોલીસ ખડકી દેવાઈ. રૂપાલા પર હુમલાની શક્યતાને લઈને બંદોબસ્ત ફાળવવાના પોલીસના ઇનપુટ. એજન્સીના ઇનપુટને લઈને પોલીસ એક્શન મોડમાં. રૂપાલા સામેનો આક્રોશ ખાળવા. ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક. ગોંડલ ખાતે પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક. વિવાદનો અંત લાવવા માટે જયરાજસિંહ જાડેજા કરશે પ્રયત્ન. સાબરકાંઠા ભાજપમાં વિવાદ ઠારવા હર્ષ સંઘવીની હિંમતનગરમાં બેઠક પૂર્ણ. ઉમેદવાર બદલવાની નહીં પણ સમર્થન કરવાની ચર્ચા. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 5 કલાક બેઠક ચાલી. ભાજપ જિલ્લા પ્રમુખ કનુ પટેલ, કૌશલ્યા કુંવરબા બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા બેઠકને 5 લાખ મતથી કેવી રીતે જીતવી તે ચર્ચા. ધવલસિંહ ઝાલાએ કહ્યું કે ભાજપના ઉમેદવાર કોઈ પણ હોઈ શકે છે. સાબરકાંઠામાં વિવાદના પગલે ભાજપે બેઠકો કરી રદ. વિવાદોને લઈને 3 દિવસ યોજાનાર મંડળ સહ બેઠક રદ. આજે ભિલોડા અને મેઘરજમાં યોજાવાની હતી બેઠક. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 4 એપ્રિલે સાબરકાંઠામાં જશે. ડેમેજ કંટ્રોલ અને સંગઠનલક્ષી બેઠક યોજી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. સાબરકાંઠા ભાજપ ઉમેદવારના વિવાદ વચ્ચે મોટા સમાચાર. જિલ્લા પંચાયતના સદસ્ય નીરુબેન ઝાલાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપે તો લડવા માટે તૈયાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નીરુબેન ઝાલાના નામની સેન્સ લેવાઈ. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી પોસ્ટ. પૂર્વ પ્રાથમિક શિક્ષિકાને ટિકિટ મળતા પાઠવ્યા અભિનંદન. ડિંડોરે કહ્યું પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવપૂર્ણ. પાટણમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે વિરોધ. ભરતસિંહના ફોટો સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ. 5 વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયાની પોસ્ટ વાયરલ. પાટણ લોકસભાની ચૂંટણીના પ્રચાર સાથે પોસ્ટર વોર શરૂ. ભાજપના ઉમેદવાર ભરતસિંહના ફોટો નીચે લખ્યું કાકા મળી ગયા. પાટણ બેઠકનો ચૂંટણી જંગ સોશિયલ મીડિયા પર શરૂ. વડોદરા લોકસભા ભાજપના ઉમેદવારને લઈને મેસેજ યુદ્ધ. વાઘોડિયા તાલુકાના ભાજપ ગ્રુપમાં મેસેજ યુદ્ધ. સાંસદ બન્યા પછી આ ભાઈ મળશે ખરા તેવો મેસેજ. અનેક પ્રકારના ગ્રુપમાં મેસેજથી સ્થાનિક રાજકારણ ગરમાયું. જ્યોતિ પંડ્યાનો સાચું બોલવામાં ભોગ લેવાયાનો મેસેજ.
તેવા અનેક મેસેજ વહેતા થયા. બનાસકાંઠા લોકસભાનો ચૂંટણી જંગ. જ્ઞાનીબેન ઠાકોરે અમીરગઢની પ્રજાના માંગ્યા આશીર્વાદ. આયાતી ઉમેદવાર પોતાની મનમાની માટે મેદાનમાં ઉતર્યાનું જ્ઞાનીબેનનું નિવેદન. કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરના શંકર ચૌધરી પર પ્રહાર. બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ. જિલ્લા કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું. કોંગ્રેસના આગેવાનો ભાજપમાં ભળતા વધી કોંગ્રેસની મુશ્કેલી. કોંગ્રેસમાંથી ડીડી રાજપૂત અમીરામના રાજીનામા પર ધાનેરાના ભાજપના ધારાસભ્ય માવજી દેસાઈની પ્રતિક્રિયા. માવજીભાઈએ કહ્યું કે કોંગ્રેસના 2 મોટા આગેવાનોથી ભાજપને ફાયદો થશે. બનાસકાંઠા બેઠક લીડ વધારવા માટે ભાજપનું ઓપરેશન. ડીડી રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે. અપક્ષ ઉમેદવાર અમીરામ આશલ ભાજપમાં જોડાશે. સીઆર પાટીલ સાથે કરી મુલાકાત. પંચમહાલમાં લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે યોજી બેઠક. બેઠકમાં ગુલાબસિંહે કહ્યું કે હું ભાજપમાં જોડાઈશ એ વાત અફવા. હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યો છું, કોંગ્રેસમાં જ રહીશ. પાટણમાં અનામત આંદોલનની ગુંજ. કોંગ્રેસની પાટીદારો સાથેની બેઠકનો વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પાટીદારો પર થયેલ અત્યાચારનો બદલો લેવા હાકલ કરી. 5 વર્ષમાં ભાજપના જીતેલા ઉમેદવાર દેખાતા ન હોવાના ચંદનજીના આક્ષેપ. પાટીદાર સમાજે એક થઈ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપે તેવી માંગ કરી. ચંદનજી ઠાકોરને મત આપીને બદલો લેવાના સોગંદ લેવાયા. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસની તૈયારીઓ. લોકસભા બેઠક દીઠ મીડિયા કોઓર્ડિનેટરની નિમણૂક. 4 ઝોનમાં મીડિયા સેન્ટર ઊભી કરીને બેઠકો પર નજર રખાશે. ગુજરાતના 4 ઝોનમાં વિભાગીય પ્રવક્તાઓની નિમણૂક. નૈશદ દેસાઈના દક્ષિણ ગુજરાતના મીડિયા સેન્ટર ઇન્ચાર્જ બનાવાયા. નિદત બારોટની સૌરાષ્ટ્રના મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નિમણૂક. છોટુ વસાવાની પાર્ટી ભરૂચ બેઠક પરથી લડશે ચૂંટણી. પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના. વસાવા નવા સંગઠનમાંથી ઉતારશે ઉમેદવાર. વસાવાએ કહ્યું કે સંવિધાનના હક માટે લડીશું. નવસારી જિલ્લામાં વાંસદા યુથ કોંગ્રેસના મહામંત્રી શાશ્વત કોદાર ભાજપમાં જોડાયા. શાશ્વતને તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ બનાવાયા. મહામંત્રી પિયુષ પટેલના હસ્તે ધારણ કર્યું હતું. ભાજપના નારાજ નેતા ગોવિંદભાઈને મનાવી લેવાયા. ગોવિંદભાઈ પટેલે રાજીનામું પરત ખેંચ્યું. કમલમમાં બેઠક બાદ રાજીનામું પરત ખેંચ્યું. સીજે ચાવડાની ઉમેદવારીથી નારાજ હતા ગોવિંદભાઈ. સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કમર કસી. કોંગ્રેસે 250થી વધુ હોદ્દેદારોની નિમણૂક કરી. 10 તાલુકાઓમાં પ્રમુખ, મંત્રી, મહામંત્રીની નિમણૂક. વાંસદા તાલુકા ભાજપમાં ભંગાણ. ભાજપના 100 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. વલસાડ લોકસભા બેઠક પર ભાજપને નુકસાન. કોંગ્રેસને ઇન્કમટેક્સ વિભાગ તરફથી મોટો ઝટકો. વર્ષ 2017-18થી 2020-21 માટે ઇન્કમટેક્સ વિભાગ તરફથી 1700 કરોડની નોટિસ મળી. નોટિસમાં ટેક્સ સાથે દંડ અને વ્યાજનો પણ સમાવેશ. લોકસભા ચૂંટણી 2024ને લઈને કંગનાનો રોડ શો. હિમાચલ પ્રદેશના મંડીમાં ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌતે રોડ શો કર્યો. રોડ શો દરમિયાન લોકોને સંબોધતા કંગનાએ કહ્યું કે કંગનાને હિરોઈન ન માનો, તે સ્ટાર છે એવું પણ ન માનો. કંગનાને તમારી બહેન, તમારી દીકરી ગણો. દરેક વ્યક્તિ મારો પરિવાર. બીજેપી ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌત કહે છે કે તમે અહીં વિશાળ જનમેદની જોઈ શકો છો. ઘણા લોકો અહીં આવ્યા છે. તેઓ બધાને ગર્વ છે કે હું મંડીની પુત્રી છું. વધુમાં કંગનાએ કહ્યું કે મંડીના રાષ્ટ્રવાદી અવાજ આ ચૂંટણીમાં મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે. ભાજપ માટે વિકાસ મુખ્ય મુદ્દો. મંડીના લોકો તેમના દિલમાં શું છે તે બતાવશે. ચૂંટણીને લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ. 3 રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના અપાઈ. અતિ સંવેદનશીલ મતદાન મથકો અને ચેકપોસ્ટ અંગે ચર્ચા. વડોદરામાં આચારસંહિતાને લઈને હથિયારબંધીનો અમલ. પોલીસે અત્યાર સુધી 2233 હથિયારો જમા લીધા. શહેરમાંથી 1631 જ્યારે ગ્રામ્યમાંથી 602 હથિયારો જમા થયા. વડોદરામાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે પોલીસના પ્રયત્નો. ગાંધીનગરના લોધરા ગામે ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા. લોધરામાં રોડ નહીં તો વોટ નહીંના ગ્રામજનોએ બેનર્સ લગાવ્યા. રેલવે ફાટક, વાડીપુરા, ધુનિયાપુરામાં રોડ ન હોવાનો ઉલ્લેખ.
લોધરા ગામના લોકો છેલ્લા 3 વર્ષથી રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અંતે સ્થાનિકોએ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ વોટ માંગવા માટે આવવું નહીં તેવા વોટ લગાવ્યા. કરજણમાં 22 ભરૂચ લોકસભા ચૂંટણીને લઈને મહિલા પોલીસ ઓફિસરની તાલીમ યોજાઈ. તાલીમમાં ચૂંટણી અધિકારી, નાયબ કલેક્ટર હાજર રહ્યા. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આગામી 24 કલાક રાજ્યના અમુક ભાગોમાં યલો એલર્ટ. અમદાવાદમાં રાત્રિનું સરેરાશ તાપમાન 4.5 ડિગ્રી વધ્યું. ઉત્તરી સૌરાષ્ટ્રમાં તાપમાન વધુ નોંધાયું. અમદાવાદ, આણંદ અને બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમીની આગાહી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું. અમરેલીમાં સૌથી વધુ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. સાપુતારા અને ડાંગમાં ઝરમર વરસાદ. ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તાપીમાં વાતાવરણમાં પલટો. વ્યારા, સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. કેરીના પાકને નુકસાનની ભીતિ. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો. ગરબાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટા પડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. ઉમરગામમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ. સુરતમાં ડાયમંડ બુર્સના નવા ચેરમેન પદે ગોવિંદ ધોળકિયાની નિમણૂક. જૂન મહિનામાં બિલ્ડિંગ શરૂ કરવાની કવાયત. એક સાથે 500 ઓફિસ શરૂ કરવાની તૈયારી. રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. ગૃહ વિભાગે હાઈકોર્ટમાં જવાબ આપ્યો કે ધ્વનિ ઉપકરણ વપરાશ કે વેચાણ પર પ્રતિબંધ. 53 ડિજિટલ લેવલ મીટર પોલીસ મથકોમાં અપાયા. અરજદારોએ દાવો કર્યો કે ધ્વનિ પ્રદૂષણ યથાવત જ. કાગળમાં દર્શાવેલી વિગત માત્ર દેખાવ માટે. ચોટીલાના ગ્રામીણ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને 4000થી વધુ માલધારીઓની હિજરત. પીવાનું પાણી ન મળતા માલધારીઓ વતન છોડવા માટે મજબૂર. પાણીની તંગીને લઈને ચોટીલાના માલધારીઓનું ખેડા જિલ્લાના ગામોમાં ધામા. નર્મદાના પાણી પહોંચાડવાની વાતો માત્ર કાગળ પર. પાણી ન મળતા ઢોરનું અસ્તિત્વ જોખમમાં. વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીની પારાયણ. ઉનાળાના પ્રારંભે જ સ્થાનિકોના પાણી માટે વલખા. સ્થાનિકોએ માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો. ગુજરાતના 63 ડેમોનું પાણી પીવા માટે રખાશે રિઝર્વ. 207માંથી 63 ડેમમાંથી સિંચાઈનું પાણી નહીં અપાય. ગુજરાતના 95 ડેમોમાં 25% કરતાં ઓછો પાણીનો જથ્થો. ગુજરાતના 59 ડેમોમાં 25થી 50% પાણી, 50થી 70% પાણી હોય તેવા માત્ર 36 ડેમ. 70થી 100% સુધી ભરાયેલા ડેમની સંખ્યા 16. ગુજરાતના એક પણ ડેમમાં 100% પાણી નથી. સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 34% પાણીનો જથ્થો. સુરત એપીએમસીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા હાઈકોર્ટનો આદેશ. એપીએમસીની જગ્યા પર 5 સ્ટાર હોટલ બનાવાતા વિવાદ. હોટલ, મોલ કે દુકાનો લોકોના કલ્યાણ અર્થે ન હોવાનું કોર્ટે ઠેરવ્યું. ઊંઝા નગરપાલિકામાં સફાઈ કૌભાંડનો વિવાદ વકર્યો. સફાઈ કૌભાંડના આરોપી ચૂંટણીમાં ફરજ પર હોવાનો આક્ષેપ. ચીફ ઓફિસર અલ્પેશ પટેલ પર કૌભાંડના કોંગ્રેસના આરોપ. ચીફ ઓફિસર રવિકાંત પટેલ સામે પણ નોંધાઈ છે ફરિયાદ. બંને ઓફિસર સામે ફરિયાદ હોવા છતાં પણ ફરજ બજાવે છે. કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર પટેલે ચૂંટણી પંચને લેખિતમાં કરી રજૂઆત. રાજકોટ ઝૂમાં સફેદ વાઘ અને વાઘણનું પારણું બંધાયું. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 2 સફેદ બાળ વાઘનો જન્મ. આજ સુધી રાજકોટ ઝૂ ખાતે 15 સફેદ વાઘનો થયો છે જન્મ. ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લૂનો ભરડો. 3 મહિનામાં 44 કેસ નોંધાયા. આરોગ્ય તંત્ર દોડતું થયું. વડોદરા શહેરમાં કોરોનાની એન્ટ્રી. ધોળકા ગામના 72 વર્ષના વૃદ્ધ કોરોનાની ઝપેટમાં. બંને વૃદ્ધોને સારવાર અર્થે ખસેડાયા એસએસજી હોસ્પિટલ. ગુજકેટની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડનો એક્શન પ્લાન. 34 ઝોનના 34 સેન્ટર પર લેવાશે પરીક્ષા. પરીક્ષા માટે 673 બિલ્ડિંગનો ઉપયોગ કરાશે.
વલસાડમાં 32 વર્ષીય મિતેશ પટેલનું હાર્ટ એટેકથી મોત. દેશ વિદેશમાં ગિટાર વગાડવામાં પ્રસિદ્ધ હતો યુવાન. મોગરાવાડીમાં રહેતા યુવાનના મોતથી પરિવારમાં શોક. સુરતમાં 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત. સારવાર મળે તે પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યો. સચિન જીઆઈડીસી કંપનીમાં આ યુવક કામ કરતો હતો. કોઈ પણ પ્રકારની બીમારી નથી. સુરતમાં 30 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત. હાર્ટ એટેક આવતા યુવક બાથરૂમમાં ઢળી પડ્યો.